મિત્રો અંગ્રેજી શીખવા માટે આપણને ખબર છે કે થોડુંક ગ્રામર આવડતું હોય તો ચાલે, બરોબર છે, પરંતુ જે શબ્દ આપણને ગુજરાતીમાં ખબર છે પણ એનો શબ્દ આપણને ઇંગ્લિશ નથી ખબર તો ત્યાંથી આપણે ક્યાંક ને ક્યાંક અટકી જઈએ. તો એવા જ આજે 15 શબ્દો કે જે સૌથી વધારે આપણે ડે ટુ ડે લાઈફમાં બોલવામાં ઉપયોગ કરીએ છીએ ને, બસ એ જ શબ્દો લઈને હું આજે આવી ગયો છું, વિથ ફોટા, વિથ પ્રોનાઉન્સિએશન અને વિથ મીનિંગ સાથે. રેડી? વિથ સાથે જઈ. હા, તો દરેક શબ્દો આપણે આજના 5મા લેક્ચરમાં પહેલા તમારું સ્વાગત કરું છું ને. 1 થી 4 લેક્ચર કમ્પ્લીટ થઈ ગયા. હજી સુધી નથી જોયે તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં એમ લિંક છે, પ્લેલિસ્ટ ઓલરેડી ડન છે. ઓકે, ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝનો આજે દિવસ છે 5મો અને શરૂઆત કરીએ છીએ આજે સરસ મજાના લેક્ચરની. મિત્રો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો, જે રીતે તમે કરો છો. વિડીયો લાઈક કરી શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ મૂકી દેજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ સાહેબ. હવે આજના જે શબ્દો છે તમે જોશો ત્યાં તમને ખબર પડી જશે. જો પેલું છે નેઈબર. નેઈબર એટલે થાય પડોશી, આપણો જે પાડોશી હોય, પેલો હગો પાડોશી. હા, પછી કમ્યુનિટી. આ શબ્દ તમે સાંભળ્યો હશે અથવા તો કમ્યુનિટી સાંભળ્યો તો એનું ગુજરાતી ન ખબર હોય, આપણે સમાજ શબ્દ સાંભળ્યો તો એનું કમ્યુનિટી ન ખબર હોય, બરોબર છે. તો આપણે કહેતા સમાજમાં રહેતા શીખો, સમાજમાં, તો કમ્યુનિટી એટલે કે સમાજ. પછી છે લગેજ. લગેજ એટલે થાય સામાન. આપણે કોઈ સામાન લઈ કહેતા તમારો સામાન ક્યાં ખરખો મૂકો ને એટલે એટલો સામાન હોય છે તેને લગેજ કહેવાય. પછી છે વાહન. વાહનને આપણે વેહિકલ વેહિકલ કરતા હોય પણ એને સાચો એનો ઉચ્ચાર છે ને વ્હીકલ થાય. શું થાય? વ્હીકલ. કોઈ દી વેહિકલ વેહિકલ મન પડે એવું ન થાય. વ્હીકલ વ્હીકલ યાદ રાખવાનું. આ સિરીઝમાંથી આપણને ખબર જ છે અને હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે આ સિરીઝમાંથી કોઈ શબ્દનો ઉચ્ચાર સાચો કઈ રીતે કરવો, એ શબ્દને યાદ કઈ રીતે રાખવો, જિંદગીમાં ન ભૂલાય. આગળના 4 લેક્ચરમાં જે શબ્દો શીખા, બરોબર છે, અને આવતીકાલે આપણે બીમારીઓ એના શબ્દો લઈને આવવાના છે. તાવ, માથું દુખવું, પેટમાં દુખવું કે જે કાંઈ પણ થી દરેક પ્રકારના શબ્દો છે એ કાલે આવશે. રેડી? કાલનો લેક્ચર જોવાનું ભૂલતા નહીં, એક્ઝેક્ટ 6 વાગે આવી જશે. પછી છે ક્લાઇમેટ એટલે હવામાન. આપણે હવામાન બહુ સારું છે આજનું, તો નથી કહેતા તો ક્લાઇમેટ. પછી વાતાવરણ. વાતાવરણને અંગ્રેજીમાં વેધર કહેવાય. શું કે વેધર? વેધર એટલે વાતાવરણ. પછી છે પર્યાવરણ. પર્યાવરણને અંગ્રેજીમાં એન્વાયરમેન્ટ કહેવાય. શું કહેવાય? એન્વાયરમેન્ટ. ઓકે. એના પછી છે સમુદ્ર. સમુદ્ર એટલે ઓશન. ઓશન એટલે સમુદ્ર. પછી છે પર્વત, પહાડો હોય એને શું કહેવાય? માઉન્ટેન કહેવાય. શું કહેવાય? માઉન્ટેન. રાજધાની એને કેપિટલ કહેવામાં આવે છે. આપણે ઘણી વાર કીધું કે ભારતની રાજધાની, ગુજરાતની રાજધાની. ઓકે. પછી છે ઇન્વેન્શન. ઇન્વેન્શન એટલે થાય તો કે કોઈ પણ પ્રકારની શોધ. આપણે કહેતા કે આ સાયકલની શોધ કોણે કરી, આની શોધ થઈ, આમની શોધ થઈ, આવિષ્કાર. ઓકે. પછી છે લિટરેચર. લિટરેચર એટલે સાહિત્ય. નથી કહેતા કે સાહિત્યની વાતો, ભાઈ તમે શું જાણો, તો લિટરેચરની વાતો તમે શું જાણો એમ. નોવેલ એટલે કે નવલકથા. પોલ્યુશન. પોલ્યુશન પોલ્યુશન ન બોલે, પોલ્યુશન બોલે. શું બોલે? પોલ્યુશન એટલે કે પ્રદૂષણ. અને એક છે આપણી દેશની ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા. તો દરેક શબ્દને આપણે ડિટેલિંગમાં જોવાના છીએ. શરૂઆત કરીએ, મારી સાથે જોડાયેલા રહેજો. એટલે એક એક શબ્દને ફોટા સાથે આપણે જોશું અને 5 વાક્યો મારી સાથે સાથે રિપીટ કરી લેશો એટલે એ શબ્દ તમને આજીવન ભૂલાશે નહીં. ઓકે, તો શરૂઆત કરીએ. લાઈકનું બટન દબાઈ દીધું છે ને? દબાઈ દીજો. ઓકે, ચલો. અને સબસ્ક્રાઇબનું દબાઈ દેજો. ઓકે, ચલો. પહેલું જ છે નેઈબર. નેઈબર એટલે થાય પડોશી. બે આજુબાજુમાં આપણા પડોશી કોઈ રહેતા હોય એને નેઈબર કહેવાય. હવે આજ પછી પડોશી શબ્દ વાપરવાનો નહીં, નેઈબર શબ્દ વાપરવાનો. જો આનો આ પડોશી, આનો આ પડોશી, પણ નહીં, આનો આ નેઈબર, આનો આ નેઈબર. રેડી? આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. મારો પડોશી બહુ મદદરૂપ છે તો તમે કહી શકો માય નેઈબર ઇઝ વેરી હેલ્પફુલ. વેરી હેલ્પફુલ એટલે કે આપણો જે પડોશી છે એ ખૂબ જ હેલ્પફુલ હોય તો તમે આ રીતે સેન્ટેન્સ છે એ મસ્ત રીતે બનાવી શકો છો. ઓકે, ચાલો. હવે પછી છે કે અમારા પડોશી રોજ સવારે વહેલા ઉઠે છે તો તમે કહી શકો અવર નેઈબર. નેઈબર એટલે કે પડોશી. અવર નેઈબર વેક્સ અપ અર્લી એવરી મોર્નિંગ. દરરોજ સવારે વહેલા ઉઠે છે. ઓકે, ચાલો. એના પછી પડોશીઓ સાથે સારા સંબંધ રાખવા જોઈએ. સાચી વાત છે ભાઈ. પડોશીઓ સાથે, પડોશી એટલે નેઈબર.
આપણી આ સિરીઝનું મેઇન મકસદ શું છે? શબ્દોને યાદ રાખવા, આ ભૂલાઈ ન જાય, અને કોઈ શબ્દોનો ઉચ્ચાર કેમ કરવો ને એ આપણું આ મકસદ છે. એટલે એ મકસદ ભૂલાવવું જોઈએ નહીં. પડોશી સાથે સારા સંબંધ રાખવા જોઈએ. વી શુડ કીપ ગુડ રિલેશન વિથ અવર નેબર્સ, આપણા પડોશીઓ સાથે. મારો પડોશી નવી કાર લાવ્યો, તો માય નેબર હેઝ બ્રોટ અ ન્યુ કાર. બોટ એટલે કે ખરીદી. અમારા પડોશી સાથે અમને ખૂબ જ આનંદ આવે છે. વી એન્જોય અ લોટ વિથ અવર નેબર્સ, અમારા પડોશી સાથે અમે ખૂબ જ આનંદ કરીએ છીએ. બીજો શબ્દ છે કમ્યુનિટી, એટલે કે સમાજ. આપણે કહેતા સમાજમાં રહેતા શીખો, અમારો સમાજ આમ છે, ઓલાનો સમાજ આમ છે, મતલબ મન પડી હું સમાજ બધા સાથે હળી મળીને રહે એટલે દરેક સમાજ સારા જ છે કે નહીં? ઓકે, ચાલો. આપણો સમાજ એક મજબૂત કમ્યુનિટી છે. ઓકે, તો અવર સોસાયટી ઇઝ સ્ટ્રોંગ કમ્યુનિટી. તહેવારો લોકોને સમાજ તરીકે જોડે છે. તો ફેસ્ટિવલ્સ યુનાઇટ મતલબ શું થાય? જોડવું. પીપલ એઝ અ કમ્યુનિટી. શિક્ષણ દરેક સમાજ માટે મહત્વપૂર્ણ છે. તો એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એવરી કમ્યુનિટી એટલે કે દરેક સમાજ માટે. ગરીબોની મદદ કરવી એ સમાજનું કર્તવ્ય છે. તો હેલ્પિંગ ધ પુઅર એટલે કે ગરીબોની મદદ કરવી ઇઝ ધ ડ્યુટી એટલે કે કર્તવ્ય, બરોબર, આપણી ફરજ ઓફ મતલબ કમ્યુનિટી. ઓકે, અમારા સમાજે એક મોટો કાર્યક્રમ યોજ્યો. અવર કમ્યુનિટી ઓર્ગેનાઇઝડ અ બિગ પ્રોગ્રામ. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. નંબર 3 શબ્દ જોઈએ એની પહેલા સાહેબ, આજે 31 ઓગસ્ટ, આજે છેલ્લો દિવસ છે 12 વાગ્યા સુધીમાં 49 રૂપિયામાં ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક પીડીએફ ફોર્મમાં લેવાની હોય, બાકી હોય તો આજે લઈ લેજો. કાલથી આમની પ્રાઇસ 99 પાછી થઈ જશે. ઓકે, ક્યુઆર કોડને સ્કેન કરો, 99 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દેશો, તરત જ આની પીડીએફ મોકલાઈ દેવામાં આવશે. સાહેબ, આજે રાત્રે 12 વાગ્યા સુધી જ ઓફર છે, તો લઈ લેજો. ઓકે, ચલો. લગેજ એટલે કે સામાન. જો મોટું બેગ ભરીને હોય, આપણે લઈને જતા તો સામાન જે હોય ને એને અંગ્રેજીમાં લગેજ કહેવાય. શું કહેવાય? લગેજ. ઓકે, મુસાફરી માટે મેં મારું લગેજ તૈયાર કર્યું. તો આઈ પેક્ડ માય લગેજ ફોર જર્ની એટલે કે મુસાફરી માટે. એરપોર્ટ પર લગેજ ચેકિંગ થાય છે. તો લગેજ ઇઝ ચેકડ એટ ધ એરપોર્ટ પર ચેકિંગ થાય છે. મારું લગેજ બસમાં જ રહી ગયું. માય લગેજ વોઝ લેફ્ટ એટલે કે ભૂલાઈ ગયું, છોડાઈ ગયું ઇન ધ બસ. મુસાફરો તેમના લગેજ સાથે ઊભા હતા, સામાન સાથે. ધ પેસેન્જર્સ વર સ્ટેન્ડિંગ વિથ ધેર લગેજ. ઓકે, આ લગેજ ખૂબ જ ભારે છે. ધીસ લગેજ ઇઝ વેરી હેવી. આપણે જોયું અંગ્રેજી શબ્દ જ ગુજરાતીમાં યુઝ કર્યો, તો આ રીતે કરશો તો પણ વધારે સારું રહેશે. નંબર 3 છે વ્હીકલ, નોટ વેહિકલ. વેહિકલ એટલે કે કોઈ પણ પ્રકારનું વાહન, એ કાર હોય, બાઇક, બધાને વેહિકલ કહેવાય. ઓકે, બસ હોય. ઓકે, આ વાહન ખૂબ જ ઝડપી છે. ધીસ વ્હીકલ ઇઝ વેરી ફાસ્ટ. વ્હીકલ બોલો મારી વ્હીકલ. શું? વ્હીકલ. ઓકે, રસ્તા પર ઘણા વાહનો ચાલી રહ્યા છે. મેની વ્હીકલ્સ આર મૂવિંગ ઓન ધ રોડ. વ્હીકલ. ઓકે, મારી પાસે નવું વાહન છે. આઈ હેવ અ ન્યૂ વ્હીકલ. મારી પાસે વ્હીકલ જ નથી. આઈ ડોન્ટ હેવ વ્હીકલ. અકસ્માતમાં વાહનને નુકસાન થયું. વ્હીકલ વોઝ ડેમેજ્ડ ઇન ધ એક્સિડન્ટ. વાહન ધીમે ચલાવવું જોઈએ ભાઈ. ધ વ્હીકલ શુડ બી ડ્રીવન સ્લોલી એટલે કે ધીમું ચલાવવું જોઈએ. ઓકે, એના પછી છે ક્લાઇમેટ એટલે કે હવામાન. બરોબર છે? હવામાન એટલે કે ક્લાઇમેટ ચેન્જ કરી નાખ્યું. ગુજરાતનું હવામાન ગરમ છે. ધ ક્લાઇમેટ ઓફ ગુજરાત ઇઝ હોટ. પર્વતોમાં હવામાન ઠંડુ રહે છે. ધ ક્લાઇમેટ ઇન ધ માઉન્ટેન રિમેન કોલ્ડ. ક્લાઇમેટ એટલે કે હવામાન. વરસાદથી હવામાન બદલાઈ ગયું. ક્લાઇમેટ ચેન્જડ ડ્યુ ટુ રેઇન. વરસાદના કારણે આજનું હવામાન બદલાઈ ગયું, ડ્યુ ટુ રેઇન. દરિયાકાંઠે ભેજવાળું હવામાન હોય છે. તો ધ કોસ્ટલ એરિયાઝ હેવ અ હ્યુમિડ ક્લાઇમેટ. હ્યુમિડ એટલે કે ભેજવાળું એમ. ખેડૂતોએ પાક માટે હવામાન પર આધાર રાખવો પડે છે. તો ફાર્મર્સ ડિપેન્ડ ઓન ધ ક્લાઇમેટ ફોર ક્રોપ્સ એટલે કે પાક માટે એને વાતાવરણ ઉપર ફોકસ કરવું પડે છે. કેવું વાતાવરણ છે, કયા વાતાવરણમાં કેવો ઓલો થાય. પછી છે વેધર એટલે પણ વાતાવરણ. બરોબર, હવામાન આ વાતાવરણ. ઓકે, તો વાતાવરણ આપણે કહ્યું કે આજે વાતાવરણ બહુ સારું છે, આજે ખૂબ સારું વાતાવરણ છે. ઓકે, જોઈએ
વેધર એટલે કે વાતાવરણ, ક્લાઇમેટ એટલે કે હવામાન. ઓકે, આજનું વાતાવરણ ખૂબ જ સરસ છે. ટુડે ધ વેધર ઇઝ વેરી નાઇસ. ટુડે ધ વેધર ઇઝ વેરી નાઇસ. આજનું વાતાવરણ સારું છે. અમદાવાદમાં ઉનાળામાં વાતાવરણ ખૂબ જ ગરમ હોય છે. વાતાવરણ બોલે તો વેધર. ઇન અમદાવાદ ધ વેધર ઇઝ વેરી હોટ ઇન સમર. ઓકે, શિયાળામાં વાતાવરણ ઠંડુ રહે છે. તો ઇન વિન્ટર ધ વેધર રિમેન્સ કોલ્ડ. રિમેન્સ એટલે કે રહે છે, કોલ્ડ એટલે કે ઠંડુ. વરસાદી વાતાવરણ ઠંડુ થઈ ગયું. તો વેધર બીકમ કુલ બીકોઝ ઓફ રેન. ઓકે, દરિયાકાંઠે વાતાવરણ ભેજવાળું હોય છે. ધ વેધર નિયર ધ સી ઇઝ હ્યુમિડ એટલે કે ભેજવાળું હોય છે. ઓકે, નંબર 7 હવે છે એન્વાયરમેન્ટ. ત્રણે ત્રણ શબ્દ જુઓ તો એકબીજા સાથે મળતા જુડતા છે. પહેલું હવામાન ક્લાઇમેટ, બીજું વાતાવરણ, ત્રીજું છે પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ. ઓકે, આપણું આ પર્યાવરણ તમે જોઈ શકો છો કે આપણું પર્યાવરણ અત્યારે બહુ જ પ્રદૂષિત થતું જઈ રહ્યું છે. આપણે જાણીએ જ છીએ વ્હીકલના લીધેથી, ઘણા બધા કારખાના લીધેથી ને ઘણી બધી રીતે છે. આપણું પર્યાવરણ શુદ્ધ રાખવું જોઈએ. હા, તો વી શુડ કીપ અવર એન્વાયરમેન્ટ ક્લીન. એન્વાયરમેન્ટ ક્લીન. પ્રદૂષણથી પર્યાવરણ ખરાબ થઈ રહ્યું છે. ધ પોલ્યુશન ઇઝ ડેમેજિંગ ધ એન્વાયરમેન્ટ. ધ પોલ્યુશન ઇઝ ડેમેજિંગ ધ એન્વાયરમેન્ટ. વૃક્ષો પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. શું? વૃક્ષો પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. ટ્રીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ. ઓકે, લોકોનું સ્વાસ્થ્ય પર્યાવરણ પર આધારિત છે. ધ પીપલ્સ હેલ્થ ડિપેન્ડ્સ ઓન ધ એન્વાયરમેન્ટ. ઓન ધ એન્વાયરમેન્ટ. ઉદ્યોગોના ધુમાડાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે. ધ સ્મોક ફ્રોમ ઇન્ડસ્ટ્રીઝ પોલ્યુટ્સ ધ એન્વાયરમેન્ટ. મતલબ આપણે આ સ્લાઇડ ઉપરથી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ શબ્દ યાદ રહેવો જોઈએ. 8મું છે ઓશન. ઓશન બોલે તો સમુદ્ર, બરોબર છે, દરિયો આપણે જે સમુદ્ર કહીએ છીએ. ઓકે, સમુદ્ર ખૂબ વિશાળ હોય છે. ધ ઓશન ઇઝ વેરી વેસ્ટ. વેસ્ટ મતલબ ખૂબ જ વિશાળ હોય છે. સમુદ્રનું પાણી ખારું હોય છે. ધ વોટર ઓફ ધ ઓશન ઇઝ સોલ્ટી. સોલ્ટી મતલબ પેલું કે ખારું, ખરખરખું. ઘણી નદીઓ સમુદ્રમાં મળી જાય છે. તો મેની રિવર્સ મર્જ એટલે કે ભેગું થઈ જવું. ઇન ટુ ધ ઓશન એટલે કે બળી જાય છે. સમુદ્રમાં અનેક પ્રકારની માછલીઓ મળે છે. મેની કાઇન્ડ્સ ઓફ ફિશ આર ફાઉન્ડ ઇન ધ ઓશન. સમુદ્રના કિનારે લોકો ફરવા જાય છે. તો પીપલ ગો ફોર વોક ઓન ધ ઓશન શો એટલે કે દરિયાકાંઠે. ઓકે, ચલો એના પછી 9મું છે माउंटेन. माउंटेन बोले तो पर्वत. ये आप देख रहे हैं, इसको पर्वत बोलते हैं, आपको भी पता है. પર્વત ખૂબ ઊંચો છે. આવું જોઈને આપણે પર્વત નહીં બોલવાનું, હવે બોલવાનું માઉન્ટેન. ધ માઉન્ટેન ઇઝ વેરી હાઈ એટલે કે ખૂબ જ ઊંચો છે. પર્વતો પર હિમ પડ્યો છે. પર્વતો પર હિમ પડ્યો છે. સ્નો હેઝ ફોલન ઓન ધ માઉન્ટેન્સ. બરોબર છે. ઓકે, એના પછી પર્વત પર ચડવું મુશ્કેલ છે. પર્વત પર ચડવું મુશ્કેલ છે. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ ડિફિકલ્ટ. પર્વતો પર અનેક પ્રાણીઓ રહે છે. તો તમે કહી શકો મેની એનિમલ્સ લીવ ઓન ધ માઉન્ટેન્સ. ઓકે, હિમાલય સૌથી મોટો પર્વત છે. હિમાલય સૌથી મોટો પર્વત છે. ધ હિમાલયાઝ આર ધ બિગેસ્ટ માઉન્ટેન્સ એટલે કે સૌથી મોટો પર્વત છે. ઓકે, એના પછી સાહેબ જે અંગ્રેજીમાંથી ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવું, અંગ્રેજીમાંથી ગુજરાતી નહીં, ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવું, એના માટેની આપણી સ્પોકન ઇંગ્લિશની બુક દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરના લોકો અંગ્રેજી શીખી શકશે. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે આ બુકનો ઓર્ડર કરાવી દેશો તો તમારા માટે વધારે સારું રહેશે. ઓકે, અંગ્રેજી શીખવા માટે. 10મું છે કેપિટલ. કેપિટલ બોલે તો રાજધાની. દરેક દેશની રાજધાની હોય છે, યુ નો વેરી વેલ. ઓકે, તો ભારતની રાજધાની નવી દિલ્હી છે. ધ કેપિટલ ઓફ ઇન્ડિયા ઇઝ ન્યૂ દિલ્હી. શું થશે? ન્યૂ દિલ્હી. ઓકે, એના પછી ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. ધ કેપિટલ ઓફ ગુજરાત ઇઝ ગાંધીનગર. દરેક દેશની પોતાની રાજધાની હોય છે. તો એવરી કન્ટ્રી હેઝ ઇટ્સ ઓન કેપિટલ. ઇટ્સ ઓન એટલે કે પોતાનું કેપિટલ હોય છે. રાજધાનીમાં વધારે સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. હોય જ ને, 100%.
more facilities are available in the capital. ઘણા લોકો રોજગાર માટે રાજધાનીમાં જાય છે. તો many people go to the capital for employment. ઓકે, તો સરસ વસ્તુ છે. ચાલો, કેપિટલ એટલે રાજધાની. ઇન્વેન્શન એટલે કે શોધ, મતલબ કે કોઈ આવિષ્કાર, બરોબર, કે કોઈ વસ્તુની શોધ કરવી, તો એને ઇન્વેન્શન થયું કહેવાય. બરોબર છે. ચાલો, વીજળીનું ઇન્વેન્શન વિશ્વ માટે ક્રાંતિ રૂપ બન્યું, તો તમે કહી શકો ધ ઇન્વેન્શન એટલે કે એની શોધ થઈ છે. ઓફ ઇલેક્ટ્રિસિટી બીકમ અ રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે ક્રાંતિ આવી ગઈ, ફેરફાર થઈ ગયો, બહુ મજા આવી ગઈ એમ. ફોર ધ વર્લ્ડ. ફોનનું ઇન્વેન્શન લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું, રીલ્સો જોવા માટે નહીં, આવી રીતના અંગ્રેજી શીખવા માટે. ધ ઇન્વેન્શન ઓફ ધ ફોન પ્રૂવડ વેરી યુઝફુલ ફોર પીપલ. વેરી ગુડ છે. તો ઇન્વેન્શન. કમ્પ્યુટરનું ઇન્વેન્શન આધુનિક યુગની મોટી શોધ છે. ધ ઇન્વેન્શન ઓફ કમ્પ્યુટર ઇઝ ધ ગ્રેટ ડિસ્કવરી. ડિસ્કવરી એટલે શોધ. ઓફ ધ મોડર્ન એજ એટલે કે આજના જમાના પ્રમાણે. ઇન્ટરનેટનું ઇન્વેન્શન દુનિયાને નાનું બનાવી દીધું છે. ધ ઇન્વેન્શન ઓફ ધ ઇન્ટરનેટ મેડ ધ વર્લ્ડ સ્મોલર. મતલબ બધી ખબર છે, અહીંયા જ છે, અહીંયા જ. પહેલા તો કેવડું વિશાળ લાગતું. ઘણા ઇન્વેન્શન થી માણસનું જીવન સરળ બન્યું છે. મેની ઇન્વેન્શન હેવ મેડ હ્યુમન લાઈફ ઇઝીયર. હ્યુમન લાઈફ ઇઝીયર. મજા આવી ગઈ. વિડીયો લાઈક કરી દેજો સાહેબ. હવે છે લિટરેચર. લિટરેચર બોલે તો સાહિત્ય. સાહિત્યની વાતો શું કરવું ભાઈ. સાહિત્ય એટલે કે લિટરેચર. ગુજરાતી સાહિત્ય બહુ સમૃદ્ધ છે ભાઈ. હા છે. તો ગુજરાતી લિટરેચર ઇઝ વેરી રીચ એટલે કે બહુ જ સમૃદ્ધ છે. સાહિત્ય સમાજનું પ્રતિબિંબ છે. સાચી વાત છે. તો લિટરેચર ઇઝ ધ મિરર ઓફ સોસાયટી. સાહિત્યમાં કવિતા, વાર્તા અને નવલકથા આવે છે. તો લિટરેચર ઇન્ક્લુડ્સ પોએટ્રી. પોએટ્રી એટલે કવિતા, સ્ટોરીઝ એટલે વાર્તા, નવલકથા એટલે નોવેલ્સ. ઓકે, પ્રાચીન સાહિત્યમાંથી ઇતિહાસની માહિતી મળે છે. તો એન્શિયન્ટ એટલે કે બહુ પુરાણું, જૂના જમાનાનું. લિટરેચર પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન અબાઉટ હિસ્ટ્રી. સાચી વાત છે. ઘણા મહાન લેખકોએ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. મેની ગ્રેટ રાઇટર્સ હેવ એનરિચ્ડ લિટરેચર એટલે કે બહુ મહાન બનાવી દીધું છે. તો લિટરેચર બોલે તો સાહિત્ય, લિટરેચર. ઓકે, ચાલો. એના પછી નોવેલ એટલે કે નવલકથા. મેં ગઈકાલે એક રસપ્રદ નોવેલ વાંચી, નવલકથા. આપણે સાંભળ્યું જ હોય તમે. યસ્ટરડે આઈ રેડ, અને રેડ વચાશે કારણ કે સાદો ભૂતકાળ હોય ને એમાં રીડનું રેડ વચે. READ. V2 અને V3 આપણા આગળના લેક્ચરમાં કીધેલું છે. ઇન્ટરેસ્ટિંગ નોવેલ. નવલકથા સાહિત્યનો મહત્વપૂર્ણ ભાગ છે. અ નોવેલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લિટરેચર. ઓકે, ઘણા લેખકોએ પ્રસિદ્ધ નવલકથાઓ લખી છે. તો મેની રાઇટર્સ હેવ રિટન ફેમસ નોવેલ્સ. નવલકથા વાંચવાથી કલ્પના શક્તિ વધે છે. સાચી વાત છે. તો રીડિંગ અ નોવેલ ઇન્ક્રીઝિસ ઇમેજિનેશન પાવર. તે નવલકથા પ્રેમ કથા પર આધારિત છે. ધેટ નોવેલ ઇઝ બેઝડ ઓન અ લવ સ્ટોરી. યસ, તો નોવેલ એટલે નવલકથા. ઓકે, આગળ વધીએ સાહેબ. હજી 2 બાકી છે. એના પહેલા વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. જો ખરેખર દિલથી બેઝિકથી અંગ્રેજી શીખવું છે તો કોઈ પણ એક કોર્સ પરચેસ કરી અને તમે અમારી સાથે લાઈવ અંગ્રેજી શીખી શકો છો, અને અમારી ટીમ સાથે પરફેક્ટલી, અને મારી સાથે પણ. ઓકે, તો આ નંબર આપ્યો છે, કોલ મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. 14મું છે પોલ્યુશન, નોટ પોલ્યુશન. પોલ્યુશન એટલે કે વાતાવરણને જે પ્રદૂષણ કરે, પ્રદૂષિત. ઓકે, પ્રદૂષણ આજકાલની સૌથી મોટી સમસ્યા છે. મેં હમણાં જ કીધું હતું. પોલ્યુશન ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ નાવડેઝ. નાવડેઝ નો મતલબ થાય અત્યારના દિવસોમાં. ઓકે, વાહનોના ધુમાડાથી હવામાં પ્રદૂષણ ફેલાય છે. ઓકે, ધ સ્મોક ફ્રોમ વ્હીકલ્સ કોઝિસ એર પોલ્યુશન. એનાથી હવાનું પ્રદૂષણ થાય છે, એર પોલ્યુશન. ઓકે, અવાજનું પ્રદૂષણ માનવીના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ડિચક. હા, ધ નોઇઝ પોલ્યુશન હાર્મ્સ હ્યુમન હેલ્થ. ઓકે, પ્લાસ્ટિકના કચરાથી જમીન પ્રદૂષિત થાય છે. ધ પ્લાસ્ટિક્સ વેસ્ટ પોલ્યુટ્સ ધ લેન્ડ એટલે કે જમીન. ઓકે, પ્રદૂષણ અટકાવવા વૃક્ષો વાવવા જોઈએ. ધ ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ ટુ પ્રિવેન્ટ પોલ્યુશન. વાવવા પડશે ભાઈ, નહીં ચાલે. ઓકે, ચલો. એના પછી સાહેબ છેલ્લો શબ્દ છે ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા. બરોબર છે. આપણી જે ઇકોનોમી છે, ડોલર છે, રૂપિયા છે, ગમે એ કન્ટ્રી હોય એ બધાની ઇકોનોમી છે. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. ઓકે, ધ ઇકોનોમી ઓફ ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ રેપિડલી. રેપિડલી એટલે કે ઝડપથી વધી રહી છે. મજબૂત અર્થવ્યવસ્થા દેશને શક્તિશાળી બનાવે છે.
અ સ્ટ્રોંગ ઇકોનોમી મેક્સ ધ કન્ટ્રી પાવરફુલ એટલે કે જોરદાર. ખેતી અર્થવ્યવસ્થાનો આધાર છે. એગ્રીકલ્ચર ઇઝ ધ બેઝડ ઓન ઇકોનોમી. ઉદ્યોગો અર્થવ્યવસ્થા મજબૂત બનાવે છે. ઇન્ડસ્ટ્રીઝ સ્ટ્રેન્થ ધ ઇકોનોમી. સ્ટ્રેન્થન એટલે કે મજબૂત બનાવે છે. અર્થવ્યવસ્થા લોકોના જીવન પર અસર કરે છે. ધ ઇકોનોમીઝ અફેક્ટ્સ પીપલ્સ લીવ્સ. સાચી વાત છે ભાઈ. અર્થવ્યવસ્થા ખડભડે તો આપણી વસ્તે ખડભડી જાય છે. હા, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ લઈ લેજો. 4 PDF આવશે પ્રેક્ટિસ માટે. 299 રૂપિયા ઓફર પ્રાઇસમાં છે. પછી પ્રાઇસમાં વધારો થઈ જશે. નંબર આપેલો છે, QR કોડ આપેલો છે, સ્કેન કરીને તમે પરચેસ કરી શકો છો. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક આવશે, ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને વિજય નાખે ઇંગ્લિશ ગુરુને ફોલો કર્યા નથી ઇન્સ્ટાગ્રામ પર તો કરી દેજો, ટેલિગ્રામમાં પણ. મિત્રો, આજનો આ 5મો દિવસ. હા, આવતીકાલે પણ બીમારીને લગતા શબ્દો લઈને આવવાનો છું. ખાસ આવતીકાલે 6 વાગે જોડાજો. આજે 8 વાગે લેક્ચર હશે પ્રેક્ટિસ, તો 9 વાગે વિજય નાટ્ય ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન પર હશે. વિડીયો કેવો લાગ્યો? મજા આવી? લાઈક કરજો, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટમાં રેડ હાર્ટ આટલું કરી દેવાનું બસ. બીજું તો શું જોઈએ તમારા માટે. આવી જ રીતે અંગ્રેજી સહેલું કરતો રહીશ, પણ તમારે મને ખાલી એટલો સપોર્ટ કરતો રહેવાનો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો ભાઈ. ટાટા.